હેલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બરાબર છે ને? આજે યુનિફોર્મ આપણે જવાનું છે ખેતરમાં અને બેઠા છે. બરાબર છે, બતાવું ચા પીવા બેઠા છે ને આ સાઈડ છે ને ખીચડી બીજડી થોડું આમ વઘાર દે છે. બરાબર છે, આપણે ખાઈને પછી આપણે જઈએ છીએ ખેતરમાં. બરાબર છે, આ મારી ઢીંગલી છે અને જવાનું છે આપણે ખેતરમાં. બરાબર છે, ખેતર સાફ કરવાનું છે. ખેતર સાફ કરીને પાછું મોડા દોતી પ્લાવ બાવ મારીશું. બરાબર છે, એને તૈયાર કરીએ પછી આપણે જવાનું છે દેવની બાજુ કદાચ. બરાબર છે, તો તમે બનાવી રહેજો. અને કાલનો બ્લોગ કે આપણે નહોતો બનાવ્યો એનું એક રીઝન હતું કે કાલે લગભગ છે ને વાગી જતા 12 અને આપણે ગયા હતા એક મરણમાં. માસાના દાદી એક્સપાયર થઈ ગયા હતા એટલે આપણે છે ને ટાઈમ મળ્યો નહોતો. બરાબર છે, એટલે આપણે કાલનો બ્લોગ નહોતો બનાવ્યો પણ આજે આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર છે. તો મિત્રો છે ને આપણે હવે નીકળી પડ્યા છે. બરાબર, ખેતરમાં જવા અને ખેતરમાં જવા આપણે બોટલ બધું લઈ લીધું. બરાબર છે, આપણે જવાનું છે. જોઈ લો તમે, હે ને આ સાઈડ જવાનું છે. આ ઘરે એક રસ્તો પડે ડાબી સાઈડ, ત્યાંથી વળી જવાનું છે ને આપણું ખેતર આવી જશે. બરાબર છે ભાઈ, લોકેશન બને રહેજો, તમને બતાવું. મિત્રો છે ને આપણે ને ખેતરમાં આવી જાય ને ખેતરમાં આપણે કામ ચાલુ કરી દીધું. બરાબર, આ આપણી જે ઘૂસરી છે તારની, બરાબર આપણે એક વાલ લીધી છે અને બીજા બધા કામ કરે છે ને આજે ખેતર સાફ કરવાનું છે. બરાબર, ખેતર સાફ કરીને અંદર ખેડાવવાનું છે, ખેતર એકદમ ક્લીન કરી. બરાબર, જોઈ આ બધા છે ને છોકરાઓ આપણા ભાઈબંધો અને બધા છે ને એટલે બધું ચાલુ કરી દેશે. બરાબર છે, એટલે બનાવી રહેજો. ખેતર સાફ કરીને તમને બતાવી જાય. તો મિત્રો છે ને આપણે કામ કરતાં કરતાં આપણે બેસી જઈએ. બરાબર, અને થાકી જાય એટલે પાણી થોડુંક પી લઈએ. અને બીજું કે જે કાકા બેઠા છે. બરાબર છે, અને બધા બેઠા છે અને એક શું કહેવાય પેલો છે ને કુવાવાળો આવી જશે. બરાબર, આ બેઠા જુઓ તમે. હવે આવી જાઓ ટાઈમ પાસ કરવા, બીજું કશું કહેતા નહીં. બરાબર, જે કાગળ કશું બોલવે તમારે બોલી કાઢો. ભાઈ છે ને આપણું આ રીતનું કંઈક ખેતર છે અને આ ખેતર છે ને આખું આ સાફ કરવાનું. બરાબર, કયા તમે મજૂરી આવ્યા જો ભાઈ, મજૂરી આવ્યા છે. બરાબર, આવા બધા મજૂરી આવ્યા એવું કહે છે પણ હમણાં આપણે પૈસા વાળા નહીં. બરાબર છે, કંઈ નહીં તો આગળ બનાવી રહેજો. બરાબર છે, આજે આપણે ખેતર ખાલી કરવાનું છે. મોડા દોતી વગર. બરાબર, બનાવી રહેજો. તો પછી છે ને આપણે હવે ઘેર આવી જાય અને ઘેર આપણે આ છે ચા લેવા. બરાબર છે, મોહન ચાલવાની છે એટલે આપણે ચા લેવા આવી ગયા છે. અને એમની પાસે ને આ બે જણા જો આવું ના આવું રંબે વડે ઝઘડે મોકડા જેવો માણસ છે આ ભાઈ. બરાબર છે, હવે મેડમ ચાલીને આવી જશે. બરાબર, જો પડી જવાય. બરાબર છે, ચા લઈને જઈએ અને ત્યાં આપી દઈએ. બરાબર છે, ફરી આપણે પાછું કામ ચાલુ કરી દઈએ. બરાબર છે, બહુ બધું આજે કામ છે ને આજે આપણે ભરવાઈ જાય જેમ તેમ કામ બહુ હાર્ડ વર્કિંગ છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે કામ પતી ગયું છે. બરાબર છે, વાગ્યા છે 12:30 પોણા 1 થઈ ગયું છે. હજુ વાત ખાધું આજે નહીં. બરાબર, આજે આપણે રેવડી પોચમ થઈ ગઈ છે. બરાબર ને, આ બધા હજુ ને જો આ બધું કામ ચાલુ છે. આ સાઈડ જો મેદવાનું બધું. બરાબર છે, આપણે બધું છે ને સામાન અંદર ભરી દીધું છે આની અંદર. હા, આપણે ઘેર આપણે ઉતાર પાડવાનું છે. બરાબર, બનાવે છે. બરાબર, તો મિત્રો છે ને આપણે વાગે 1:30ની આજુબાજુ થઈ ગયું ને હવે આપણે ખાવા બેઠા છે. બરાબર, આજે ખાવાનું છે તમને બતાવી દઉં લાઈવ જ જોઈ લો ભાઈ. બરાબર છે, તો મમ્મીને બધા ખાય છે અને જોડે પણ હું કંઈ ખાવા જેવું છે. બરાબર, ભૂખો લાગી છે ને આજે કામ બહુ કર્યું એટલે થાકી જાય અને બહુ થોંભલો છે ને આપણે ધ્રગ ઉપર વાંચ્યો છે એટલે એને દવા પણ કરવી પડે. બરાબર છે, તો ચાલો ખાવું હોય તો. બરાબર છે ભાઈ. તો મિત્રો છે ને આપણે ફરી પાછા આપણે છે ને ખેતરમાં આવી ગયા છે અને ખેતર તમને ખેડેલું જોવા મળશે. આપણી જે મહેનત હતી ને એ મહેનત ભાઈ છે ને બહુ જોરદાર રંગ લાવી છે. બરાબર છે, તો તમને બતાવું. જોઈ લો ભાઈ, હવે ખેતરમાં શું હતું અને હવે ખેતરમાં શું છે. બરાબર છે, જોઈ લો ખાલી તમે. આ સામે પણ આપણું જ છે ગિલોડીવાળું. બરાબર છે, આ મોટું. અને બીજું કે છે ને આપણે જે પેલો કચરો ભેગો કર્યો હતો એ બધું હવે ચલો ભાઈ અને હરગાઈ દીધું છે. બરાબર છે, બધા કામ હતું એટલે આવું પાછા આપણે ઘેર જઈએ છીએ. બરાબર છે, તો છે ને આપણે મસ્ત ખાઈ લીધું છે અને આજે આખો દાડો ખેતરમાં જ આપણો ગયો છે. બરાબર છે, થાકી જાય ઘણા બધા એટલે જવાનું સ્ક્રિપ્ટ લખવા પણ જોવું આવે સ્ક્રિપ્ટ તો એકવાર જવાનું છે. બરાબર, નિર્મલભાઈ ઘેર આપણી ટીમ બધી ભેગી થાય છે. ઈચ્છા નહીં કેમ છે ને આખો દાડો આજે થાકી ગયા ને આજે છે ને બધું
તબિયત આમ થોડી નરમ જેવી લાગે છે, બહુ ટાઈમ પછી કોમ કર્યું છે ને એટલે. બરાબર છે, કંઈ નહીં. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, જય માતાજી, બાય બાય.